ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે વિદ્યુત રાસાયણિક કોષ, જેને ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ પણ કહેવાય છે, એની વ્યાખ્યા જોઈ. એનોડ કેથોડ કોને કહેવાય, એની સંજ્ઞા, ક્ષાર સેતુની વ્યાખ્યા, ક્ષાર સેતુનું કાર્ય, આ જોયું હતું. અને છેલ્લે આપણે વિદ્યુત રાસાયણિક કોષ સાથે બીજા અન્ય કોષને જોડવામાં આવે તેનો પોટેન્શિયલ કેટલો છે એને આધારે આપણને 3 ઓપ્શન મળે, જેની આપણે ફરી પાછા હમણાં ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે આજે આગળ વધીશું. ગઈકાલે કહ્યું તે પ્રમાણે જે વિદ્યુત રાસાયણિક કોષ છે, જેમાં ઝિંક એનોડ છે અને કોપર કેથોડ છે, એનો કોષ પોટેન્શિયલ 1.10 વોલ્ટ હોય છે. હવે આને બીજા અન્ય કોષ સાથે આપણે જોડી દઈએ અને એ બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ 1.10 કરતાં ઓછો હોય તો આપણો વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જ કામ કરશે. એટલે ઝિંક એનોડ બનશે એટલે માઇનસ સાઇન, કોપર કેથોડ બનશે એટલે પ્લસ સાઇન. ઓકે. પણ જો જોડવામાં આવેલો બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ એક્ઝેક્ટલી 1.10 જેટલો જ હોય, જે આપણા વિદ્યુત રાસાયણિક કોષનો છે, તો રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. ત્રીજું ઓપ્શન, જો બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ 1.10 કરતાં વધી જાય તો હવે આપણો વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ ન રહેતા એ વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરશે. એટલે કે હવે ઝિંક એનોડ નહીં પરંતુ કેથોડ તરીકે વર્તશે અને કોપર કેથોડ નહીં પરંતુ એનોડ તરીકે વર્તશે. એટલે કે હવે સીયુનું ખવાણ થશે, એટલે દ્રાવણમાંથી Cu+2 બનશે અને એ Zn જે છે એ Znનું Zn+2માં રૂપાંતર નહીં થશે, પણ દ્રાવણમાં જે Zn+2 છે એ અહીંયા જમા થશે. અને બીજો મોટો ફરક અહીંયા એનોડ કેથોડની સાઇનનો છે. અહીંયા વિદ્યુત વિભાજન કોષ બને ત્યારે જોઈ લો, એનોડ એટલે માઇનસ સાઇન થશે, કેથોડ એટલે પ્લસ સાઇન. ખ્યાલ આવે છે? આ જરા ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બદલાઈ જાય, કારણ આપણે બેટરી સાથે જે સાથે જોડીએ એ રીતે અહીંયા થશે. ઓકે, તો જરાક ધ્યાનમાં રાખજો. વિદ્યુત વિભાજન કોષમાં એનોડ એટલે પ્લસ, કેથોડ એટલે માઇનસ. તો આપણે જે બે કોષ જોવાના છે, એક વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, તેની એ વાત થઈ ગઈ. બેમાં મોટો ફરક છે, વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે, વિદ્યુત વિભાજન કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. આપણે ગઈકાલે જોયું હતું. હવે આજે વિદ્યુત ધ્રુવ, તેના પ્રકાર આપણી બુકમાં ડિટેલમાં વાત નથી કરી, પરંતુ જાણવું ખૂબ જ જરૂરી છે. આપણો જે બીજો પાર્ટ છે તત્વોનું નિષ્કર્ષણ, તેમાં પણ વિદ્યુત ધ્રુવ અંગે કેટલીક વાતો કરેલી છે, એટલે અત્યારે ડિટેલમાં આપણે ભણી લઈએ. તો સૌથી પહેલાં તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય તેને વિદ્યુત ધ્રુવ કહેવાય. રાસાયણિક પ્રક્રિયા થાય એનો મતલબ ઓક્સિડેશન થઈ શકે, ક્યાં રિડક્શન થઈ શકે, આવું છે. હવે આ વ્યાખ્યા પરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ધ્રુવ તરીકે ક્યાં તમે ધાતુની પટ્ટી ડૂબાડી શકો અથવા અધાતુ તરીકે ગ્રેફાઇટ લઈ શકો. આ સિવાય બીજું કશું લઈ શકાય નહીં. તો આ કોષનું દ્રાવણ છે અને આ દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી અથવા ગ્રેફાઇટ જેવા ધાતુના સળિયા, તમે આને ઝિંકનો સળિયો કહેવું તો આ ઝિંક વિદ્યુત ધ્રુવ થઈ ગયો, ગ્રેફાઇટ કહેવું તો આ ગ્રેફાઇટ. એટલે એ વિદ્યુત ધ્રુવ તરીકે તમે જે ડૂબાડશો તે તરીકે અહીંયા ધાતુ કે અધાતુ તરીકે ગ્રેફાઇટ આવે છે. આ સિવાય બીજું કોઈ આવવાની શક્યતા રહેતી નથી. હવે વિદ્યુત ધ્રુવ 3 પ્રકારના હોય છે: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ.
તો પહેલાં સક્રિય વિદ્યુતધ્રુવની વાત કરી દઈએ. તો તમામ સક્રિય ધાતુને સક્રિય વિદ્યુતધ્રુવ કહીશું. ઉદાહરણ તરીકે ઝિંક, નિકલ, કોપર, સિલ્વરની પટ્ટીને તમે ડૂબાડો તો એને સક્રિય વિદ્યુતધ્રુવ કહેવાય. હવે આમાં શું થાય? તો એ બે શક્યતા છે. તમે જે વિદ્યુતધ્રુવ બાળો એના પરમાણુ ક્યાં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે અથવા એના સંપર્કમાં રહેલા ધન આયનોએ રિડક્શન કરી શકે. આવું કેમ, શું કામ, એ આપણે આગળ જતાં તમને જવાબ મળી જશે. હવે તમે એવું માની લો કે આપણી પાસે આ એક કોષ છે. હવે એમાં તમે ઝીંકની પટ્ટી ડૂબાડી છે. તો આ જે સળિયો છે તે ઝીંક છે, એટલે ઝીંક વિદ્યુતધ્રુવ છે. તો હવે ક્યાં એનું ઓક્સિડેશન થઈ શકે. તો શું થાય? તો Zn વિલ ગીવ Zn+2 +2 ઇલેક્ટ્રોન. અથવા તમે એવું માની લો કે ભાઈ જો ઝીંકનું ઓક્સિડેશન શક્ય નથી તો એના દ્રાવણમાં Zn+2 છે, તો એ Zn+2નું રિડક્શન થઈ શકે. એટલે એના સંપર્કમાં રહેલા ધન આયનોએ રિડક્શન કરી શકે. તો બે શક્યતા હોતી હોય છે, ક્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય, ક્યાં રિડક્શન પ્રક્રિયા થાય. હવે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ. તો આ વિદ્યુતધ્રુવના પરમાણુ એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ પ્રક્રિયા થવા માટેની જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડે છે. તો નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે ગ્રેફાઇટ અને પ્લેટિનમ હોય છે. આપણે ખ્યાલ યાદ રાખવાનો. એટલે જ્યારે તમે વિદ્યુતધ્રુવ તરીકે ગ્રેફાઇટ લઈ લો, માનો કે આ ગ્રેફાઇટ છે, બરાબર છે, તો ગ્રેફાઇટના પરમાણુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. માની લો કે આ પેન્સિલ જે છે એ પ્લેટિનમ છે, તો પ્લેટિનમના પરમાણુ પર રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. એ જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડે છે. ઓકે, ખ્યાલ આવે છે? જે રીતે હવે અમારા શિક્ષકોની હાલત છે કે ભાઈ અમે ભલે MSc BEd હોય, અમે તો અમારી પાસે દુનિયાભરનું નોલેજ હોય, હવે અમારે ડૉક્ટર એન્જિનિયર બનવાનું નથી. અમે માત્ર તમને ડૉક્ટર એન્જિનિયર બનવા માટેની સંપર્ક સપાટી પૂરી પાડે, એટલે અમારા નોલેજનો તમને ઉપયોગ કરી બતાવીએ છીએ. એટલે હવે અમારે કોઈ પરીક્ષા નથી આપવાની, અમે એક માધ્યમ તરીકે વર્તીએ છીએ તમારી સાથે, બસ એના જેવું છે. અને બીજું યાદ રાખવાનું, જો દ્રાવણ Fe+2 કે આ Fe+3નું હોય તો વિદ્યુતધ્રુવ તરીકે પ્લેટિનમનો ઉપયોગ થાય. હવે વાયુ વિદ્યુતધ્રુવ. તો સામાન્ય રીતે વાયુ વિદ્યુતધ્રુવ તરીકે અહીંયા આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની વાત કરવાના છે ડિટેલમાં, પણ એ વાત કરી લઈએ. તો થોડી ઉપર છેલ્લી સાદી ભાષામાં વાત કરીએ તો માની લો કે આપણી પાસે આ H+નું જલીય દ્રાવણ છે અને એમાં આપણે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી આ પ્લેટિનમની પટ્ટી ડૂબાડી છે. અને હવે એની વિશિષ્ટ રચના દ્વારા આમાંથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ. ઓકે, ખ્યાલ આવે છે? તો હવે બે શક્યતા છે કે આ H+નું રિડક્શન થઈ H2 વાયુ ઉત્પન્ન થઈ શકે, અથવા એનાથી ઉલટું આપણે જે વાયુ પસાર કર્યો છે એનું ઓક્સિડેશન થઈ H+ બની શકે, એટલે ઇલેક્ટ્રોન છૂટા પડી શકે. ખ્યાલ આવે છે? એટલે H+નું રિડક્શન થઈ H2 વાયુ બની શકે. જો આ શક્ય ન હોય તો H2 વાયુનું ઓક્સિડેશન થઈ H+ બને. દરેક જગ્યા પર બે શક્યતા છે અને આના વિશેની વાત આપણે 11 સાયન્સમાં પણ કરીને આવ્યા છે. તો આને કહેવાય વિદ્યુતધ્રુવ. ક્લિયર? સમજાય છે ને? હવે ભલે આપણી આ થિયરીમાં આપણે બુકમાં ન હોય આ થિયરી, પણ આ વિદ્યુતધ્રુવ અંગે ડિટેલમાં માહિતી હોવી આપણી પાસે જરૂરી છે. તો વિદ્યુતધ્રુવ 3 પ્રકારના હોય: સક્રિય વિદ્યુતધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ અને વાયુ વિદ્યુતધ્રુવ. અને વાયુ વિદ્યુતધ્રુવ તરીકે આપણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની વાત આપણે આગળ કરવાના જ છે 2 દિવસ પછી, જે આપણા અભ્યાસક્રમનો એક ભાગ છે. ક્લિયર? ઓકે. હવે સૌથી અગત્યનું, અર્ધકોષ કોને કહેવાય? અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે થાય? આ ખાસ અગત્યનું. અને એના પછી કોષનું સાંકેતિક નિરૂપણ, મિત્રો બહુ જ અગત્યનું. એવું કહી શકાય કે આટલું આવડે એટલે તમને દાખલા ગણવા માટેની જે બેઝિક તૈયારી છે એ થઈ જશે. નન સમીકરણ આધારિત જે નાના મોટા MCQ પૂછાય છે, દાખલા પૂછાય છે, એનો પાયો મજબૂત થઈ જશે. ઓકે, હવે આપણે જોઈ રહ્યા છે અર્ધકોષની વ્યાખ્યા, એનું સાંકેતિક નિરૂપણ. ઓકે, ચાલો. તો વિદ્યુતધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડેલા હોય તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખાય છે. એટલે વિદ્યુતધ્રુવને એના જ સારના જલીય દ્રાવણમાં ડૂબાડવાનું અને
જે સંયુક્ત રચના બને એને અર્ધકોષ કહેવાય. ઓકે, માની લો કે આ ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે અને એમાં હું ઝિંકની પટ્ટી ડૂબાડું તો આને ઝિંકનો અર્ધકોષ કહેવાય. ઓકે, એવું માની લો કે ભાઈ આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એમાં કોપરની પટ્ટીને ડૂબાડું તો આને કોપરનો અર્ધકોષ કહેવાય. ક્લિયર? માની લો કે ભાઈ આ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે અને એમાં હું સિલ્વરની પટ્ટીને ડૂબાડું તો આને સિલ્વરનો અર્ધકોષ કહેવાય. તો વિદ્યુત ધ્રુવ, તો આ વિદ્યુત ધ્રુવ છે પેન્સિલ, અને એને એના જ સારના જલીય દ્રાવણમાં ડૂબાડો તો આ જે સંયુક્ત રચના બની એને અર્ધકોષ કહેવાય. વિદ્યુત ધ્રુવ અને તેને તેના જ સારના જલીય દ્રાવણમાં ડૂબાડતા બનતી સંયુક્ત રચનાને અર્ધકોષ કહેવાય. ક્લિયર? હવે અર્ધકોષને સાંકેતિક ભાષામાં કેવી રીતે દર્શાવાય? તો અર્ધકોષને સાંકેતિક ભાષામાં દર્શાવવા માટે વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનના સૂત્ર વચ્ચે આપણે ઊભી લીટી કરીએ તો એને આપણે સાંકેતિક ભાષામાં દર્શાવી શકાય. દાખલા તરીકે માની લો કે આ ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે અને એમાં ઝિંકની પટ્ટી ડૂબાડી છે. તો હવે આ શું છે? તો ઝિંકની પટ્ટી એટલે Zn. સક્રિય આયન કોણ છે? Zn+2. ઓકે, તો આ બની ગયો ઝિંકનો અર્ધકોષ. તો એને દર્શાવાશે Zn/Zn+2 aqueous. ખ્યાલ આવે છે? આકૃતિમાં જો આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એમાં કોપરની પટ્ટી ડૂબાડેલ છે તો આને કોપરનો અર્ધકોષ કહેવાય. ઓકે, હવે જરૂર નથી કે સલ્ફેટનું દ્રાવણ હોય, ક્લોરાઇડ નાઇટ્રેટ કોઈ પણ ચાલશે, પણ ટૂંકમાં જે વિદ્યુત ધ્રુવ હોય એના જ સારના દ્રાવણમાં ડૂબાડો તો આ જે સંયુક્ત રચના બને એને કહેવાય કોપરનો અર્ધકોષ. અને સાંકેતિક ભાષામાં કેવી રીતે દર્શાવાય? તો વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનના સૂત્ર વચ્ચે આપણે ઊભી લીટી કરવાની છે. તો વિદ્યુત ધ્રુવ કોણ છે? કોપર, એટલે એની સંજ્ઞા Cu, પછી ઊભી લીટી, અને પછી સક્રિય આયન કોણ છે? તો Cu+2. તો આ બંનેના સૂત્રની વચ્ચે ઊભી લીટી કરી દઈએ તો આને કહેવાય કોપરનો અર્ધકોષ. ક્લિયર? હવે સાંકેતિક ભાષા માટે નિયમ છે કે જો આયન હોય તો એની સાંદ્રતા મોલારિટીમાં જ દર્શાવવાની છે, અને જો પ્રમાણિત કોષ હોય તો સાંદ્રતા કેટલી હોય? 1 મોલર. એવું આપણે ગઈકાલે કહીને આવ્યા છે. હવે એ જ રીતે જોઈ લો, ઝિંક સલ્ફેટના દ્રાવણમાં તમે ઝિંકની પટ્ટીને ડૂબાડે છે. ઓકે, તો વિદ્યુત ધ્રુવને એના જ સક્રિય ક્ષારના દ્રાવણમાં ડૂબાડેલ છે. હું ફરી પાછું કહું છું કે અહીંયા સલ્ફેટ ક્ષારનું દ્રાવણ લેવું જરૂરી નથી, વિદ્યુત ધ્રુવના ક્ષારનું દ્રાવણ લેવાનું છે. પછી ક્લોરાઇડ હોય, નાઇટ્રેટ હોય, કંઈ પણ હોય. તો આને આપણે ઝિંકનો અર્ધકોષ કહેવાય. શું કહેવાય? ઝિંકનો અર્ધકોષ. તો હવે આને સાંકેતિક ભાષામાં દર્શાવવો હોય તો વિદ્યુત ધ્રુવની સંજ્ઞા અને સક્રિય આયનની સંજ્ઞા આ બેની વચ્ચે ઊભી લીટી કરી દઈએ એટલે આને આપણે કહીશું ઝિંકનો અર્ધકોષ. તો Zn સોલિડ, પછી ઊભી લીટી Zn+2 1 મોલર. તો આને ઝિંકનો અર્ધકોષ કહેવાય. એ જ રીતે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં તમે સિલ્વરની પટ્ટી ડૂબાડી છે. ઓકે, તો Ag/Ag+, તો 1 મોલર. તો આને ઝિંકનો અર્ધકોષ કહેવાય. મિત્રો, આપણે જ્યારે દાખલા ગણીશું કે MCQના સવાલના જવાબ આપીશું ત્યારે કોઈ આપણને કહેવા નહીં આવશે, આપણા અર્ધકોષના સાંકેતિક નિરૂપણ પરથી ઓળખવું પડશે. તો આ જોતાની સાથે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ કોપરનો અર્ધકોષ છે, આ ઝિંકનો અર્ધકોષ છે, આ સિલ્વરનો અર્ધકોષ છે. આ સાંકેતિક ભાષા જોતાની સાથે ખ્યાલ આવવો જોઈએ કે વિદ્યુત ધ્રુવ તરીકે કોપર છે અને એને Cu+2ના ક્ષારના દ્રાવણમાં ડૂબાડેલો છે. આ ઝિંકનો અર્ધકોષ છે, ઝિંકને એના ક્ષારના જલીય દ્રાવણમાં ડૂબાડેલો છે. આ સિલ્વરનો અર્ધકોષ છે, તો સિલ્વરને સિલ્વરના ક્ષારના જલીય દ્રાવણમાં ડૂબાડેલો છે. આ આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. હવે વાયુ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણને 3 માહિતી જોશે. નિષ્ક્રિય ધાતુ અથવા અધાતુનું સૂત્ર, જે વાયુ પસાર કર્યો હોય એનું અણુસૂત્ર, અને સક્રિય આયન. આ ત્રણેયની વચ્ચે ઊભી લીટી કરવાથી વાયુ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ થાય છે. ફરી પાછું કહું છું, વાયુ વિદ્યુત ધ્રુવના સાંકેતિક નિરૂપણ માટે આપણને 3ની જરૂર પડશે. એક, જે નિષ્ક્રિય ધાતુ કે અધાતુ તમે ડૂબાડેલી છે તે, જે વાયુ પસાર કર્યો હોય એ, અને જે સક્રિય આયનમાં ડૂબાડેલા હોય
ફોર એક્ઝામ્પલ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, તો એમાં વિદ્યુત ધ્રુવ તરીકે આપણે શું લઈએ છીએ? તો પ્લેટિનમ. શામાં ડૂબાડીએ? તો H+ને દ્રાવણમાં ડૂબાડીએ અને કયો વાયુ પસાર કરીએ? હાઇડ્રોજન વાયુ. તો વિદ્યુત ધ્રુવ, વાયુનું અણુસૂત્ર અને જે સક્રિય આયન હોય તે, આ ત્રણેયની વચ્ચે ઊભી લીટી કરવાથી જે આ સંજ્ઞા બની એને કહેવાય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઓકે, એટલે આને કહેવાય હાઇડ્રોજન અર્ધકોષ. આ ખ્યાલ આવવો જોઈએ. 1 મોલર લખ્યું છે એનો મતલબ પ્રમાણિત કોષ છે. ઓકે, આ વાયુ પસાર કર્યો અને દબાણ એકવાર છે. અહીંયા 1 મોલર લખીએ એટલે એ પણ જ થઈ ગયું. ઓકે, ખ્યાલ આવે છે? આ જ રીતે ક્લોરીન વિદ્યુત ધ્રુવનું પણ સાંકેતિક નિરૂપણ કરી શકાય. તો આપણા અભ્યાસક્રમમાં ક્લોરીન વિદ્યુત ધ્રુવ પણ છે. તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવને તમે ક્લોરાઇડ ક્ષારના દ્રાવણમાં ડૂબાડો અને એમાંથી ક્લોરીન વાયુ પસાર કરો. ઓકે, તો હવે પ્લેટિનમ, ક્લોરીન અને Cl-1 આ ત્રણેય સંજ્ઞાની વચ્ચે બે ઊભી લીટી કરી દો તો આને આપણે કહીશું ક્લોરીન વિદ્યુત ધ્રુવ. બીજું અહીંયા દબાણ 1 બાર છે, સાંદ્રતા 1 મોલર છે, એટલે આને પ્રમાણિત ક્લોરીન વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે. આપણા અભ્યાસક્રમમાં બે જ વાયુ વિદ્યુત ધ્રુવ છે, એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને એક ક્લોરીન વિદ્યુત ધ્રુવ. ક્લિયર? મિત્રો, ખૂબ જ અગત્યનું છે. આશા રાખીશ કે તમને ખ્યાલ આવે છે. તો વિદ્યુત ધ્રુવ અને તેને તેના સ્થાનના જલીય દ્રાવણમાં ડૂબાડતા જે સંયુક્ત રચના બને છે તેને આપણે અર્ધકોષ કહીએ. અને આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ તમને ખ્યાલ આવી ગયો હશે અને વાયુ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણનો ખ્યાલ આવી ગયો હશે. સાથે હમણાં જે તમને બતાવ્યું આ ક્લોરીન વિદ્યુત ધ્રુવનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે કોષના સાંકેતિક નિરૂપણની વાત કરીએ છીએ. જ્યારે તમે નોન્સનો કોઈ પણ દાખલો ગણો કે કોઈ પણ MCQની વાત કરો તો તમને કોષનું સાંકેતિક નિરૂપણ આવડતું જ હોવું જોઈએ અને એનું અર્થઘટન કરતાં પણ આવડતું હોવું જોઈએ. હવે આપણે એ શીખી રહ્યા છે. તો કોષનું સાંકેતિક નિરૂપણ, તો બે અર્ધકોષ જોડવાથી એક સંપૂર્ણ કોષ બનતો હોય છે. ઓકે, ગઈકાલે આપણે વાત કરી હતી. તો હવે જોઈ લો, આ ઝીંકનો અર્ધકોષ છે, આ કોપરનો અર્ધકોષ છે. હવે તમે જોઈ લો, આ ઝીંકનો અર્ધકોષ, આ કોપરનો અર્ધકોષ, બંનેને ક્ષાર સેતુ દ્વારા જોડી દીધા તો એ શું બની ગયું? આખો કોષ બની ગયો. તો આને આપણે કહીશું વિદ્યુત રાસાયણિક કોષ. એક આખો રાસાયણિક કોષ બન્યો જેને આપણે ગેલ્વેનિક કોષ, જેને આપણે ડેનિયલ કોષ પણ કહીએ છીએ. તો આખો કોષ કઈ રીતે બન્યો? તો બે અર્ધકોષ ભેગા થયા એટલે બન્યો. ઓકે, તો આ ઝીંકનો અર્ધકોષ, આ કોપરનો અર્ધકોષ. ક્લિયર? ખ્યાલ આવે છે? હવે આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો સ્વાભાવિક છે કે આ બંને અર્ધકોષના સાંકેતિક નિરૂપણનો ઉપયોગ થશે. આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આ બંને અર્ધકોષના સાંકેતિક નિરૂપણનો ઉપયોગ થશે. અને એક નિયમ છે કે કોષના સાંકેતિક નિરૂપણમાં જો બંને અર્ધકોષ ક્ષાર સેતુ દ્વારા જોડાયેલા હોય તો બંનેના સંજ્ઞાની વચ્ચે બે ઊભી લીટી કરવામાં આવશે. તો બે ઊભી લીટીનો મતલબ થાય છે ક્ષાર સેતુ દ્વારા જોડાયેલા છે. ઓકે, અને જો એક જ સિંગલ લીટી કરી હશે તો એ ક્ષાર સેતુ દ્વારા જોડાયેલા હોય નહીં. બીજું નિયમ છે કે કોષના સાંકેતિક નિરૂપણમાં ડાબી બાજુ હંમેશા એનોડને બતાવાય, તો આ ડાબી બાજુ કહેવાય. ઓકે, તો એનોડને બતાવીશું અને જમણી બાજુ હંમેશા કેથોડને લખાય. હવે એનોડ પર શું થાય? ઓક્સિડેશન. એટલે આપણે જે કંઈ પણ કોષ એનોડ તરીકે વર્તે છે એને આપણે ઓક્સિડેશન ફોર્મમાં લખીશું. જમણી બાજુ હંમેશા શું લખાય? કેથોડ લખાય. તો એને કેથોડ પર શું થાય? રિડક્શન. તો એને રિડક્શન ફોર્મમાં લખીશું. એટલે જે એનોડ બને છે એ અર્ધકોષને ઓક્સિડેશન ફોર્મમાં લખીશું. પછી બે ઊભી લીટી કરીશું અને પછી જે કેથોડ છે એને આપણે રિડક્શન ફોર્મમાં લખીશું અર્ધકોષને. ઓકે, એટલે આખા કોષનું સાંકેતિક નિરૂપણ થઈ જાય.
હવે તમને એવો સવાલ આવે, ગઈકાલે પણ તમને સવાલ થયો હશે કે સાહેબ અહીંયા તમે ઝીંકને એનોડ લખ્યું અને અહીંયા કોપરને કેથોડ કહું છો, આવું કેવી રીતે? તો આમના પોટેન્શિયલની મદદથી નક્કી થાય. હજુ પોસ્ટ પોટેન્શિયલની થિયરી આપણે જોઈ નથી, 2 દિવસ પછી જોવાના છે. તો ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે. અને આપણે 11 સાયન્સમાં જ તમને ભણાવ્યું છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ એનોડ બને અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એટલે કેથોડ બને. એટલે મારા ઘરના નિયમ નથી મારા બાપાના નિયમ. તો અહીંયા ફિક્સ હોય છે અને આની આપણે આવતીકાલે ડિટેલમાં પ્રેક્ટિસ કરીશું, કારણ કે બહુ જ અગત્યનું છે. અત્યારે આપણે માત્ર ડેનિયલ કોષની વાત કરી લઈએ. તો આને એનોડ કેમ લખ્યો છે કે આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, -0.76 વોલ્ટ. અને આપણે કેથોડ કેમ લખ્યો છે તો આનો રિડક્શન પોટેન્શિયલ આની સરખામણીમાં વધારે છે, +0.34 વોલ્ટ. એટલે આ કેથોડ બને, આ એનોડ બને. ઓકે, તો જોઈ લો. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે કોષની રચનામાં વપરાયેલા 2 અર્ધકોષના નિરૂપણનો ઉપયોગ થાય છે. જો કોષમાં 2 દ્રાવણોને જોડવા ક્ષારક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો 2 ઊભી લીટી ચિહ્ન દ્વારા દર્શાવાય. જો ક્ષારક્ષેત્રનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો 1 ઊભી લીટી. 1 ઊભી લીટીનો મતલબ બંને અર્ધકોષ ક્ષારક્ષેત્ર દ્વારા જોડાયેલા નથી અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. બીજું, કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા ડાબી બાજુ એનોડ અને કેથોડ જમણી બાજુ દેખાય છે. કોષની રચનામાં વપરાયેલી દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં, ઓકે, અને જો કોઈ વાયુ હોય તેનું દબાણ બારમાં દર્શાવવાનો નિયમ છે. પ્રમાણિત કોષ હોય તો દબાણ 1 બાર, સાંદ્રતા 1 મોલર. હવે આપણે જરાક જોઈ લઈએ. તો અહીંયા પહેલું કોષનું સાંકેતિક નિરૂપણ જો. તો આ જોતાની સાથે જ મને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ 2 ઊભી લીટી છે. ઓકે, તો આ ક્ષાર સેતુ દ્વારા જોડાયેલા છે. આ ડાબી બાજુ કહેવાય, આ જમણી બાજુ. તો ડાબી બાજુ કોણ દેખાય છે? ઝીંક. તો આ ઝીંકનો અડધો કોષ એટલે ઝીંક એનોડ બન્યો છે, કોપર કેથોડ બન્યો છે. ભાઈ બીજા કોષમાં જોઈએ તો આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. તો ડાબી બાજુ કોણ છે? તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, તો આ એનોડ બન્યો છે અને કોપર કેથોડ બન્યો છે. ત્રીજા કોષમાં જો તો ડાબી બાજુ કોણ છે? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ એનોડ બન્યો છે. તો જમણી બાજુ કોણ છે? તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. ચોથા કોષમાં જો તો ડાબી બાજુ કોણ છે? સિલ્વર. તો સિલ્વર શું બન્યો છે? એનોડ. અને જમણી બાજુ કોણ છે? તો પ્રમાણિત ક્લોરીન વિદ્યુત ધ્રુવ. અને મેં કહું તે પ્રમાણે ડાબી બાજુ જે હોય છે એનો રિડક્શન પોટેન્શિયલ હંમેશા ઓછો, જમણી બાજુ એનો રિડક્શન પોટેન્શિયલ વધારે. તો આ ચારેયમાં આ શરતનું પાલન થાય છે, જેની આપણે ડિટેલમાં વાત કરીશું. તમને સમજણ પડે એટલા માટે અત્યારે એક પહેલું જે ઉદાહરણ છે ગેલ્વેનિક કોષનું એ હું સમજાવી દઉં છું. ઓકે, આપણે હમણાં જ તમને કહ્યું આ ગેલ્વેનિક કોષ છે. 2 અર્ધ કોષ જોડાયા તો એક આખો કોષ બન્યો. ઓકે, ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે, કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તો કોનો વધારે છે? કોપરનો. તો આ શું બનશે? કેથોડ. ના શું બનશે? એનોડ. તો હવે આ 2 અર્ધકોષ જોડાવાથી એક આખો કોષ બન્યો. તો કોષના સાંકેતિક નિરૂપણમાં પણ એવું જ. તો આ 2 ઊભી લીટી એટલે ક્ષાર સેતુ. આ ડાબી બાજુ શું લખાય? તો એનોડ. અને જમણી બાજુ શું લખાય? કેથોડ. પણ મિત્રો આને પણ લખવાની એક રીત છે. એનોડ પર શું થાય? ઓક્સિડેશન. એટલે જે વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તશે એને ઓક્સિડેશન ફોર્મમાં લખવાનું છે. એટલે એ લખાશે Zn સોલિડ /Zn+2 અને કોષ પ્રમાણિત હશે તો એની સાંદ્રતા 1 મોલર. આમ હવે જમણી બાજુ શું લખાય? કેથોડ. શું લખાય? કેથોડ. કેથોડ પર શું થાય? રિડક્શન. એટલે જે વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે એને રિડક્શન ફોર્મમાં લખવાનું છે. એટલે Cu+2/Cu. અને જો પ્રમાણિત હોય તો આમ. ખ્યાલ આવે છે? તો આનો ઓક્સિડેશન ફોર્મમાં લખવાનું, રિડક્શન ફોર્મમાં. કેટલાક પાછા વિચાર કરશે આ શું બોલો તમે? ઓક્સિડેશન ફોર્મ, રિડક્શન ફોર્મ. તો જોઈ લો,
આ સંજ્ઞા જોવાની છે. તો આ Zn તત્વ છે એટલે એનો ઓક્સિડેશન 0, આનો +2. તો 0થી શું થયું +2. તો આને ઓક્સિડેશન ફોર્મ કહેવાય ને. હા, અહીંયા જો કોપર +2 છે તો આનો ઓક્સિડેશન +2 અને આનો 0. તો +2 થી 0 એટલે રિડક્શન ફોર્મ થયું. તમારે આવું નથી લખવાનું. તમે આવું નહીં લખી શકો Zn/Zn+2 પછી 2 ઉભેલી એટલે ક્ષાર સેતુ Cu/Cu+2. આવું નથી લખવાનું, કારણ કે તમે ખોટું લખ્યું છે. આ જે છે ખોટું છે. તો ડાબી બાજુ એનોડ હોય, ઓકે, જમણી બાજુ કેથોડ હોય, ઓકે, પણ ડાબી બાજુ જે એનોડ છે એને ઓક્સિડેશન ફોર્મમાં લખેલું છે. તો હા, એ તો બરાબર છે, પણ જમણી બાજુ કેથોડને કયા ફોર્મમાં લખવાનું? રિડક્શન ફોર્મમાં. તો આ શું રિડક્શન ફોર્મ છે? તો ના. અહીં જો આ 0 છે, તત્વ એટલે 0, નાનો +2. તો 0થી +2 તો ઓક્સિડેશન થઈ ગયું, એટલે આ રીત ખોટી છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો કોષના સાંકેતિક નિરૂપણમાં આ ક્ષાર સેતુ, 2 ઊભી લીટી એટલે ક્ષાર સેતુ, બરાબર છે. આ ડાબી બાજુ કહેવાય, અને ડાબી બાજુ એનોડને ઓક્સિડેશન ફોર્મમાં લખવાનું છે અને કેથોડને રિડક્શન ફોર્મમાં લખવાનું છે. આ તદ્દન સાચી મેથડ છે. હવે આવું બીજું એક ઉદાહરણ બતાવીએ તમને. ચાલો, આપણી પાસે 2 અર્ધકોષ છે, ખ્યાલ આવી ગયો. તો આ કોપરનો અર્ધકોષ, આ મેગ્નેશિયમનો અર્ધકોષ. ક્લિયર? બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. આ મૂલ્ય આપણે ગોખવા નથી, તમને આપવામાં જ આવશે. ચાલો, આ બેમાં કયું ઓછું છે? તો આ ઓછું છે, ઓકે. આ વધારે છે, ઓકે. તમારે એનોડ કોણ બનશે? બોલો જો. તો આ બનશે. આપણે હમણાં જ કહ્યું કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનોડ બને, અને આનો રિડક્શન પોટેન્શિયલ વધારે તો આ કેથોડ બને. તો હવે આ 2 અર્ધકોષને જોડવાથી એક કોષ બનતો હોય તો આનું સાંકેતિક નિરૂપણ શું લખાય? તો ભાઈ ક્ષાર સેતુ. આ ડાબી બાજુ, તો આ જમણી બાજુ. તો એનોડ કોણ બન્યો? મેગ્નેશિયમ. તો એને ઓક્સિડેશન ફોર્મમાં લખાશે. અને ઓક્સિડેશન ફોર્મમાં એટલે Mg સોલિડ /Mg+2, અને પ્રમાણિત કોષ હોય તો 1 મોલર. કેથોડ કોણ બને છે? કોપર. તો કોપરને કયા સ્વરૂપે લખવાનું છે? રિડક્શન સ્વરૂપે. તો Cu+2/Cu 1 મોલર. આમ તો આને કોષનું સાચું સાંકેતિક નિરૂપણ કહેવાય. ખ્યાલ આવે છે? અને એનોડ કેથોડ તમારે નક્કી કરવાના છે. તો નક્કી કરવું સહેલું છે. આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા જ હોય. જે ઓછું હોય તે એનોડ અને વધારે હોય તો કેથોડ. ઓકે. તો આની આપણે હજુ આવતીકાલે ડિટેલમાં ચર્ચા કરીશું. હું ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં છું. તો વિદ્યુત ધ્રુવ અને તેને જ તેના સારના જલીય દ્રાવણમાં ડૂબાડીએ તે અર્ધકોષ કહેવાય. આ કોપરનો અર્ધકોષ, આ ઝીંકનો અર્ધકોષ અને આ સિલ્વરનો અર્ધકોષ. 2 અર્ધકોષ ભેગા કરીએ તો એક આખો કોષ બને. તો પછી કોષના સાંકેતિક નિરૂપણમાં પણ એમનો ઉપયોગ થાય. તો બંને કોષના સાંકેતિક નિરૂપણની વચ્ચે 2 ઊભી લીટી કરો, એનો મતલબ ક્ષાર સેતુ દ્વારા જોડાયેલા છે. જો એક જ ઊભી લીટી કરી હોય તો ક્ષાર સેતુ દ્વારા જોડાયેલા નથી, એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે નહીં. ઓકે. અહીંયા ઝીંક એનોડ છે, તો એને ઓક્સિડેશન ફોર્મમાં લખાય. કોપર રિડક્શન એટલે કેથોડ અનુભવ એટલે રિડક્શન ફોર્મમાં લખાય. મેગ્નેશિયમ અને કોપર 2 અર્ધકોષને જોડીએ તો મેગ્નેશિયમ એનોડ બને છે, એટલે ઓક્સિડેશન ફોર્મમાં લખાય. કોપર કેથોડ તરીકે હોય એટલે રિડક્શન ફોર્મમાં લખાય. અને મિત્રો, જો તમે આવું અર્થઘટન કરો તો શું આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે? તો જવાબ ના. કોષનું સાંકેતિક નિરૂપણ તો બરાબર કર્યું છે એનોડ અને કેથોડનું, પણ જો બેની વચ્ચે શું છે? એક જ ઊભી લીટી છે, અને એક ઊભી લીટી એનો મતલબ ક્ષાર સેતુ દ્વારા જોડાયેલા નથી, અને ક્ષાર સેતુ દ્વારા જોડાયેલા નથી એટલે આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો નથી, એટલે આ ખોટું સાંકેતિક નિરૂપણ થયું. ઓકે. તો આવા સવાલ બી પૂછાય છે આપણને કે ભાઈ કોષનું સાચું સાંકેતિક નિરૂપણ ઓળખાવો, અથવા કોણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન નથી કરતો. તો જો બંનેમાં તો તમને એનોડ કેથોડની સંજ્ઞા તો સરખી દેખાય, ફરક ક્યાં છે? અહીં.
અહીં બંને અર્ધકોષની વચ્ચે બે ઊભી લીટી કરે એટલે ક્ષાર સેતુ જોડાયેલા છે એટલે આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે. અહીંયા ક્ષાર સેતુ નથી, એક જ ઊભી લીટી છે એટલે ક્ષાર સેતુ જોડાયેલા નથી, આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો નથી. એટલે આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે, આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો નથી. અથવા તમને એવું બી પૂછાય કે ખોટું સાંકેતિક નિરૂપણ ઓળખાવો, ખોટું સાંકેતિક નિરૂપણ ઓળખાવો, અને આવું લખીને આપ્યું હોય તો આ બંને ખોટા છે. ભલે લખવાની રીત સરખી છે પણ ખોટા છે. અહીંયા મેગ્નેશિયમ એનોડ છે જ, પણ કોપર કેથોડ હોવા છતાં રિડક્શન ફોર્મમાં નથી લખેલું એટલે આ ખોટું છે. અહીંયા તમે જોઈ લો, આખું ઉલટાવી નાખેલું છે, કેથોડ એનોડ છે ને એનોડ કેથોડ છે એટલે આ બી ખોટું છે. તો તમને એક આવો સવાલ બી પૂછી શકાય કે નીચેનામાંથી કોષનું ખોટું સાંકેતિક નિરૂપણ ઓળખાવો, તો આ બંને ખોટા છે. કોણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો નથી એટલે કોનામાં ક્ષાર સેતુ જોડાયેલો નથી, તો આમાં. આવા બીજા કેટલાક સવાલોની પ્રેક્ટિસ આપણે આવતીકાલે કરીશું. મિત્રો ખૂબ જ અગત્યનું છે ને આવું 50% ઉપરના પાઠમાં છે, તમારે એકદમ વ્યવસ્થિતપણે સમજવું પડશે. અહીંયા ગોખણ પટ્ટી બહુ ખાસ કામની નથી, ગોખણ પટ્ટી સાથે સમજ શક્તિ ખૂબ જ અગત્યની છે. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. આવતીકાલે પણ આપણે આ જ ટૉપિક ઉપર ચર્ચા કરવાના છે.